પંચાયતની ચૂંટણીઓની પ્રક્રિયા જબરજસ્ત ચાલી રહી છે. ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી માટે 27% અનામત લાગુ થયા બાદની આ પહેલી મોટી ચૂંટણી છે. પણ આ તમામની વચ્ચે ઓબીસી અનામતનો મુદ્દો સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો છે. પાટીદાર અગ્રણી દિનેશ બામણિયા દ્વારા એક જાહેર હિતની અરજી પણ થયેલી અને એમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં ચાલતી અરજી વહેલી તકે સુનાવણી કરવા માટે આદેશ કર્યા છે. સાથે અરજદારને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાના આદેશ આપ્યા છે. આ અરજીમાં રાજ્ય સરકારની 27% અનામતની નીતિને પડકારીને ચૂંટણી પ્રક્રિયા રોકવાની માંગ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રક્રિયા રોકવા મુદ્દે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી યોજાય સ્વાભાવિક રીતે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ જ મુદ્દે જાન્યુઆરી 2026માં સવર્ણોની બેઠક પણ થઈ હતી, જેમાં પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિતના બિન અનામત વર્ગોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 10% ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવાની માંગ પણ કરી હતી અને આ બેઠકમાં કેટલાક ઠરાવો પણ થયા હતા. સ્વાભાવિક રીતે જ આજે સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી પણ થઈ છે ત્યારે એક ચર્ચાનો મુદ્દો બને છે. આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની 27% ઓબીસી અનામતની નીતિ સામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે હાલના તબક્કે ચૂંટણી અટકશે નહીં. પણ બિન અનામત વર્ગના આગેવાનોની જે માગણી છે એની પણ વાત કરી લઉં તો એમની માગણી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 10% ઈડબ્લ્યુએસ અનામતની જોગવાઈ કરવી. જે સમાજની વસ્તી વધુ છે તે બેઠક પર તે જ સમાજના ઉમેદવાર હોવા જોઈએ. ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવો અને અમલવારીમાં રહેલી ભૂલો સુધારવી. હાલમાં જાહેર કરાયેલા રોસ્ટર રહેલી ક્ષતિઓ દૂર કરવી. જોકે એ હકીકત છે કે કેટલીક જગ્યાએ એસટી બેઠક ફાળવી હશે કે પંચાયત પ્રમુખ એસટી, પણ ત્યાં કદાચ એકાદ બે વોર્ડની અંદર કદાચ, હું આ શબ્દ વાપરું છું, જાણતો નથી, કોઈ ઉમેદવાર હશે ત્યારે સ્વાભાવિક રીતે રોસ્ટર પદ્ધતિ કઈ રીતે હું જાજુ સમજતો નથી, પણ જે જાણ્યું છે કહું છું. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે વરુણભાઈ પટેલ, તારકભાઈ ઠાકોર કન્વીનર છે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના અને રમકુભા જાડેજા છે ટ્રસ્ટી રાજપૂત સંકલન સમિતિથી. પહેલા વરુણભાઈથી શરૂઆત કરો. વરુણભાઈ, અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે ચૂંટણીની પ્રક્રિયા નહીં રોકાય અને સહજ છે. ચૂંટણી શરૂ થઈ ચૂકી છે, પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, રોકાશે નહીં. પણ આ માગ કરવા પાછળનો આશય શું રહ્યો? રોનકભાઈ, આમાં થોડી વિગતવાર માહિતી આપીશ કે આ વખતે જે ઓબીસી અનામત ગુજરાતની સરકારે જે 10%થી વધારી અને 27% કરી દીધી, એનાથી ઓબીસી સમાજનું રાજનીતિમાં, સ્થાનિક સ્વરાજની રાજનીતિમાં પ્રતિનિધિત્વ વધશે, જે ખૂબ આનંદનો વિષય છે. પણ એની સાથે સાથે પહેલાં જે અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે 30% હતી એ વધીને 50% થઈ ગઈ. એટલે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50% જેટલી અનામત થઈ ગઈ અને ઓપન સીટો ખાલી 50% રહી. પર્ટિક્યુલર આ કેસની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો આધાર લઈ અને ગુજરાતની સરકારે એવું કીધું કે અમે 10%ની 27% અનામત કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના એ જજમેન્ટના ટેકનિકલ ભાષા છે અને હું દેશી ભાષામાં રજૂ કરું તો સુપ્રીમ કોર્ટે એવું કીધું છે સરકારને કે તમે ગુજરાતમાં સર્વે કરાવો, એના બ્લોક બનાવો કે કયા બ્લોકમાં ઓબીસી સમાજની વસ્તી વધારે છે અને ઓબીસી સમાજ રાજકીય રીતે કયા વિસ્તારમાં પછાત છે, સામાજિક કે આર્થિક રીતે નહીં, રાજકીય રીતે એમાંય ઓબીસી સમાજમાંથી કઈ જાતિ રાજકીય રીતે વધારે પછાત છે એનું રિઝર્વેશન એમના વિસ્તારમાં ફિક્સ કરી નાખો. પણ એની જગ્યાએ રાજ્ય સરકારે કર્યું છે કે અણઘડ રીતે ઓબીસી અનામત લાગુ કરી દીધી છે. જ્યાં ઓપનની સીટ હોય કે જ્યાં બિન અનામત વર્ગનો વ્યક્તિ ચૂંટણી લડી શકે એવી જગ્યાએ સીટ અનામત કરી દીધી છે. એનાથી પરિસ્થિતિનું નિર્માણ એ થયું છે કે અનામત વર્ગ પણ પીસાઈ રહ્યો છે અને બિન અનામત વર્ગ પણ પીસાઈ રહ્યો છે. એટલે આ જે અણઘડ રીતે લાગુ થયેલી જે અનામત છે એ પ્રક્રિયાના વિરુદ્ધમાં અમારી 1 વર્ષથી હાઈકોર્ટમાં પિટિશન ચાલતી હતી. હાઈકોર્ટમાંથી ઇન્ટ્રીમ જજમેન્ટ લઈ અને અમે સુપ્રીમ કોર્ટમાં અર્જન્ટ પિટિશન PIL દાખલ કરી હતી કે આમાં જ્યાં સુધી ઓબીસી અનામત કે તમામ અનામતનું સ્પષ્ટીકરણ ના થાય અને સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઇન પ્રમાણે
રિઝર્વેશન લાગુ ના થાય અને બિન અનામત વર્ગને પણ કોઈ અન્યાય ના થાય, અનામત વર્ગને પણ કોઈ અન્યાય ના થાય, બે સમાજમાં કોઈ પણ જાતનું મનદુખ ના થાય, એવી રીતે સાચી સર્વે પદ્ધતિથી અનામત લાગુ કરવામાં આવે. અને આ લાગુ નથી થઈ એટલે અમને ચૂંટણીમાં સ્ટે આપવામાં આવે. પણ સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આજે આપી છે, સુપ્રીમ કોર્ટે એ ગાઈડલાઈન આપી છે કે તમારી જે માંગણી છે એ આંશિક સાચી છે, પણ તમારી હાઈકોર્ટમાં પિટિશન ચાલે છે. એ પિટિશનમાં અમે આદેશ કરીએ છીએ કે હાઈકોર્ટ તમને પાર્ટી તરીકે જોડે. પથુજી કરી અને એક ઓબીસી આગેવાન છે, એમની પણ પિટિશન ચાલે છે. એ પિટિશનમાં અમને જોડવા માટે હાઈકોર્ટે પાર્ટી તરીકે જોડવા માટે આદેશ કર્યો સુપ્રીમ કોર્ટે. અને સુપ્રીમ કોર્ટે એ કીધું કે ચૂંટણીની પ્રક્રિયા ઘણી આગળ વધી ગઈ છે, એટલે અમે અત્યારે હાલ પૂરતો તમને ચૂંટણીમાં સ્ટે નથી આપતા, પણ તમારી જે 27% જે ઓબીસી લાગી છે એને રિવ્યૂ કરવા માટેની અને એને યોગ્ય રીતે લગાવવા માટેની જે માંગણી છે એ કોક અંશે સાચી હોઈ શકે ભવિષ્યમાં, તો એના માટે તમે હાઈકોર્ટમાં આની રીટ કરો. એટલે હાઈકોર્ટમાં જે ચાલુ રીટ છે એમાં ઓલરેડી અમે પાર્ટી તરીકે હતા, એમાં ફરીથી પાર્ટી તરીકે જોડાયા હતી. કદાચ આ વિષયમાં લાંબે ગાળે પરિણામ આવશે. આ ચૂંટણીમાં તો પરિણામ નહીં મળે કે આ ચૂંટણીમાં સ્ટે પણ નથી મળ્યો, એ એક હકીકત છે. પણ લાંબે ગાળે ઓબીસી સમાજને કે અનામત વર્ગના કોઈ પણ સમાજને અન્યાય ના થાય ને સાથે સાથે બિન અનામત વર્ગની પણ લાગણી ના દુભાય એવી રીતે અનામત પદ્ધતિ લાગુ કરવામાં આવે, એ અમારી મૂળભૂત માંગણી છે. તારકભાઈ મારી સાથે જોડાયા છે. તારકભાઈ, વરુણભાઈની વાત સાથે આપ કેટલા સહમત છો? રોનકભાઈ, આ મુદ્દો જો આપણે વિગતવાર સમજીએ તો સૌથી પહેલાં આપણે ઇન્દિરા સાવની જજમેન્ટ, એના પછી કે કૃષ્ણમૂર્તિનો જજમેન્ટ અને વિકાસ રાવ જે જજમેન્ટ આપેલો છે ગાવલીનો, તમારા જજમેન્ટને સમજવા પડે સુપ્રીમ કોર્ટના. અને સાથે સાથે જે ઝવેરી કમિશન બનાવી હતી કે જેને 10% જે ઓબીસી માટે અનામત હતી એને વધારીને 27% કરી છે, તો આપણે એને સમજવું પડશે. હું તમને એક વાત કહું, થોડા દિવસ પહેલાં ઓબીસીના જ એમાં ઠાકોર સમાજના જે આગેવાન હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટમાં એમને જવાનું મુખ્ય કારણ શું હતું, જેમ વરુણભાઈએ વાત કરી, એ પણ સુપ્રીમ કોર્ટમાં ગયા છે કે આના ઉપર સ્ટે કરવામાં આવે, કારણ કે આ જે અનામત હતી એ બરાબર લાગુ કરવામાં નથી આવી રહી. તમને વાત જાણીને આશ્ચર્ય થશે કે જે અમારા સમાજમાંથી જે અગ્રણી ગયા હતા એમની પણ આ જ માંગ હતી કે ભાઈ આવી રીતે ચૂંટણી ના થાય અને તમે સ્ટે મૂકો. તો એનું કારણ શું હતું? જે ઝવેરી કમિશન જે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી હતી, તો એનો ઉદ્દેશ શું હતો કે ભાઈ અત્યારે 10% અનામત ઓબીસીને મળે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તો એના અંદર તમે ઇમ્પેરિકલ ડેટા કલેક્ટ કરો, તમે બેકવર્ડનેસ જુઓ, તમે જે પ્રતિનિધિત્વ એમને ઓછું મળે છે એ જુઓ, અને પછી કેટલી અનામત થવી જોઈએ એના ઉપર તમારું મંતવ્ય આપો. તો એમને ડેટા આપ્યા 27%ના. પણ હું તમને આજે એ ઝવેરી કમિશનની રિપોર્ટ આજ સુધી હજી પબ્લિશ નથી થઈ, એ વાસ્તવિકતા છે. આજની તારીખના અંદર જે ખોટું થઈ રહ્યું છે એ તમને હું સમજાવું. અત્યારે હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ રહી છે તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને કોર્પોરેશનની, એમાં અંદાજે 10,000 સીટો ઉપર ચૂંટણી છે. જો તમે 27% મોટા મોટી અનામત લો ઓબીસીની, તો કાયદેસર તો 2700 સીટો ઓબીસી માટે અનામત હોવી જોઈએ. પણ આજની તારીખના અંદર ખાલી 1600 થી 1700 સીટો જ અનામત ઓબીસીને મળી છે અને 1000 સીટો ઓબીસીવાળા માટે અનામત રાખવામાં નથી આવી આ ચૂંટણીમાં. એનું કારણ શું? એનું કારણ એ છે કે આ જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના અમલ તમે કરો એના અંદર તકલીફ થાય છે. ઉદાહરણ તરીકે પંચમહાલનું હું તમને ઉદાહરણ આપું. આદિવાસી સમાજની વસ્તી હશે અંદાજે 40%, 5% જેટલી હશે દલિત સમાજની. હવે સ્થાનિક સ્વરાજમાં 50% કરતાં વધારે અનામત ના થઈ શકે. 40% તમે આદિવાસી સમાજને આપ્યું, 5% તમે દલિત સમાજને આપ્યું, તો ભલે 27% અનામતની જોગવાઈ છે ઓબીસી માટે, પણ ઓબીસીને પંચમહાલમાં 5% અનામત મળશે, કારણ કે 50%થી વધારે અનામત ના થઈ શકે. એ કે કૃષ્ણમૂર્તિ અને વિકાસરાવ ગાવલી કેસમાં કહેલું છે. હવે આના અંદર બીજી પરિસ્થિતિ હું તમને કહું, બનાસકાંઠાની. બનાસકાંઠામાં આદિવાસી સમાજની વસ્તી હશે 10%, 5% હશે દલિત સમાજની અને ઓબીસીની હશે 55% આસપાસ. તો હવે જો 50%ના નિયમને જો તમે અત્યારે હાલ પણ વળગ્યા રહો, તો 10 અને 5 15% પછી ઓબીસીને કાયદેસર 35% અનામત મળવી જોઈએ બનાસકાંઠામાં. પણ ત્યાં આગળ સરકાર 35 નહીં 27 જ આપે છે. તો જે આ જે કમિશન, ઝવેરી કમિશને જે મહત્ત્વની રિકમેન્ડેશન કરી હતી, એમના જે હજી બહાર નથી આવી, પણ જે અંગત સૂત્રોથી જે માહિતી છે એના આધારે હું તમને કહું છું, એમનું એવું કહેવું હતું કે તમે 27% કોઈ ફિક્સ ના રાખો,
કે ભાઈ 27% જ રાખીએ, હવે પંચમહાલમાં તો 5% મળશે, કારણ કે ત્યાં આગળ આદિવાસી દલિત સમાજની વસ્તી વધારે છે. તમે એક કામ કરો, જો પંચમહાલમાં 5% આપી રહ્યા છો, પણ જો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા આ વિસ્તારમાં ઓબીસીની વસ્તી વધારે છે, દલિતના આદિવાસી સમાજની વસ્તી ઓછી છે, તો તમે અહીંયા આગળ 27 નહીં 35 આપી શકો, જ્યાં સુધી 50%ની લિમિટ ના તૂટે. આનાથી શું થોત કે જે કાયદેસર 27% અનામત ઓબીસીને મળવું જોત એ મળોત, અને અત્યારે 10,000માંથી 2700 સીટો ઓબીસીને મળોત. પણ કારણ કે આનું ખોટી રીતે અર્થઘટન થઈ રહ્યું છે ઝવેરી કમિશનનું, કારણ કે એને પબ્લિકમાં મૂકવામાં નથી આવી, કારણ કે એનું અમલ સરખી રીતે નથી થતું, ઓબીસી માટે 1000થી વધારે સીટો ઓછી અનામત રાખવામાં આવી. અને જે એટલે સૌથી પહેલાં તો સરકારને હું વિનંતી કરી, થોડા દિવસ પહેલાં એટર્ની જનરલ જે છે આપણા ત્રિવેદી સાહેબ, કમલ ત્રિવેદી, એમને કોર્ટના અંદર કીધું કે ભાઈ તમે કેમ ઝવેરી કમિશનની રિપોર્ટ બહાર નથી પાડી, તો એમને કીધું કે ભાઈ આ કોન્સ્ટિટ્યુશનલ મેન્ડેટથી જ નથી, એટલા માટે અમે નથી કરી. તો હું એમ કહેવા માગું છું કે તમે જે રિપોર્ટના આધારે 10%થી 27% અનામત વધારી દીધી, એ રિપોર્ટ તમે પબ્લિકમાં મૂકતા નથી, તો પછી પબ્લિકને ખબર કઈ રીતે પડશે કે આ ટ્રાન્સપરન્ટ અને અકાઉન્ટેબલ પ્રોસેસ છે. અને વાત રહી વરુણભાઈની, જુઓ અહીંયા આગળ વાત કરીએ 27% અનામત, પહેલો તો સૌથી પહેલાં તો મારો કહેવાનું તાત્પર્ય જે છે કે 27% અનામત ઓબીસીને મળવાની જ નથી ચૂંટણીમાં, 16થી 17% જ મળશે, કારણ કે ખોટી રીતે અર્થઘટન થયું નીતિનું. અને વાત રહી એમની જે વાત કરી, તો અત્યારે હાલની જે મારો અભ્યાસ છે કે મારી સમજણ છે, એસસી હોય કે એસટીની જે સીટો અનામત આપવામાં આવે છે વિધાનસભા, લોકસભામાં અને સ્થાનિક સ્વરાજમાં, તો એ રોટેશનલ બેઝિસ ઉપર હોય છે. ઉદાહરણ તરીકે કોઈક વિસ્તારના અંદર આ વખતે રિઝર્વ કરી, તો બીજા વિસ્તારમાં એટલા માટે કરવામાં આવે છે ભાઈ સમયનો થોડોક સમયનો અભાવ છે. જી જી. તો સર હું એટલું જ કહીશ કે એમનો વાંધો જો રોટેશનલ પદ્ધતિ ઉપર હોય તો એના માટે પછી સુપ્રીમ કોર્ટે સ્પેસિફિક એવો કોઈ વર્ડિક મારી ધ્યાનમાં નથી, પણ આ તો જ્યારે સેન્ટ્રલ કે સ્ટેટ ગવર્મેન્ટ પોલિસી બનાવ તો થઈ શકે. બાકી રોટેશનલ બેઝિસ ઉપર આપવાના કારણે કે દરેકને પ્રતિનિધિત્વ મળે તો જ એ આગળ વધી શકે. આશા અને અપેક્ષા રાખું છું પવિત્ર ભાવે ચૂંટણી લડાય, ચૂંટણીની આચારસંહિતાનું ધ્યાન રખાય, દારૂ, ચવાણું, રૂપિયા વેચવાનો વહીવટ ધંધો બંધ થાય, તમામ પક્ષો આ બંધ કરે, ન્યાયિક પ્રણાલી પ્રમાણે ચૂંટણી લડાય. કહેવા પૂરતું લોકશાહીનું મહાપર્વ ન કહેશો, અથવા કહેવાનું બંધ કરો, અથવા લોકશાહીની આમન્યા રાખીને ચૂંટણી લડાય. બસ ખરાખરીનો જંગ શરૂ થઈ ચૂક્યો છે. 2027ની ચૂંટણી વિધાનસભાની, એની આ સત્તાની સેમીફાઇનલ છે, રસપ્રદ બનવા જઈ રહી છે. આવતીકાલે નવા વિષય સાથે મળીશ, ત્યાં સુધી આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.